આજે વિડીયોમાં જોશું આજની વરસાદની આગાહી, કયા કયા જિલ્લાઓમાં પડશે વરસાદ, સરદાર સરોવર ડેમ અને અન્ય ડેમની જળ સપાટી, સુરતમાં દારૂની છૂટ અને અન્ય મહત્વના સમાચાર. પણ તે પહેલા ચેનલ પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગામી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની વચ્ચે ગઈકાલે ઘણા ખરા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, ત્યારે આજે 4 ઓગસ્ટના રોજ ભાવનગર, બનાસકાંઠા અને ભરૂચ, નર્મદા, સુરત અને તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ અને આણંદ, ખેડા, વડોદરા અને છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર તથા મહેસાણા અને પાટણમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગુજરાતના કુલ 48 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર. સરદાર સરોવર ડેમ 57% વધુ ભરાયો. રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, જ્યારે 9 જળાશયો 90% થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70% થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 39 ડેમ 25 થી 50% ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 57% જળસંગ્રહ નોંધાયો છે. ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં દારૂ પરનું નિયંત્રણ સરળ કરાશે. ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. રાજ્ય સરકાર ડ્રીમ સિટી માટે પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન કરી રહી છે, જે વેપારને આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચનાના ભાગરૂપે છે. ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. પીએમ મોદીનું સપનું થશે સાકાર. અંબાજી શહેરની કાયા પલટ કરાશે. અંબાજીને આગામી સમયમાં એક નવો રૂપ આપવામાં આવશે. 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયા પલટ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે વારાણસીમાં કોરિડોર બનાવી સાથે અનેક સુવિધાઓ કરીને વારાણસીની શકલ બદલી નાખી, તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનથી અંબાજીનો વિકાસ કરવામાં આવશે, જેમાં સૌ પ્રથમ ફેઝમાં અંબાજી અને ગબ્બરને સાંકળતો શક્તિ કોરિડોર બનાવવામાં આવશે. ગુજરાત માથે ફરી આકાશી આફત. હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવા સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 4 ઓગસ્ટના રોજ ડાંગ, નવસારી અને તાપી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આબુ રોડ પર યાત્રાળુઓ ભરેલી બસ નદીમાં ખાબકી. આબુ અંબાજી રોડ પર એક લક્ઝરી બસ નદીમાં ખાબકી હોવાની માહિતી સામે આવી રહી છે. આ બસ રણુજાથી અંબાજી તરફ શ્રદ્ધાળુઓ આવતા હતા, તે દરમિયાન અચાનક આબુ રોડ અંબાજી માર્ગ પર 55 યાત્રાળુઓથી ભરેલી લક્ઝરી બસ નદીમાં ખાબકી હતી. સમગ્ર ઘટનામાં 12 જેટલા યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. BSNL 5G ને લઈ મોટા સમાચાર. BSNL 5G ને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. જીઓ, એરટેલ અને VI સાથે સ્પર્ધા કરવા માટે BSNL હવે 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNL ની 5G સર્વિસનો ઉપયોગ કરીને વિડીયો કોલિંગ કરી તેનો વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમણે લખ્યું, કનેક્ટિંગ ઇન્ડિયા. હમણાં જ BSNL 5G સેવાથી ફોન કોલ ચેક કર્યો. મહત્વનું છે કે BSNL હજુ સુધી 4G સેવાને સંપૂર્ણ રીતે પૂરી પાડી શકતું નથી. 50,000 કરોડના 8 નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોરને મંજૂરી. ભારત સરકારે દેશમાં 8 નવા હાઈ સ્પીડ રોડ કોરિડોર બનાવવાની મંજૂરી આપી છે. સરકાર આ કોરિડોર પર 50,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. આ રસ્તાઓથી લોકોનો સમય તો બચશે જ, પરંતુ ઘણા શહેરો વચ્ચેનું અંતર પણ ઘટશે. આગ્રાથી ગ્વાલિયર, કાનપુરથી લખનઉ, ખડગપુરથી મોરેગ્રામ, રાયપુરથી રાંચી, અમદાવાદથી પુણે, નાસિકથી અયોધ્યા અને ગુવાહાટીને આ નવા કોરિડોરનો લાભ મળશે.
વાપીમાં 7 ઇંચ વરસાદ પડતા 47 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ। રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અમદાવાદમાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ છવાયો છે, તો બીજી બાજુ વાપીમાં 7 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને 47 રસ્તાઓ બંધ કરાતા વાહન ચાલકો પણ અટવાયા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે। ચાંદીપુરા અપડેટ 65ના મોત, કુલ કેસ 151। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુઆંક 65 પર પહોંચ્યો છે। ઉપરાંત શંકાસ્પદ કેસની સંખ્યા પણ 151 થઈ છે। પંચમહાલ અને સાબરકાંઠામાં 16, અમદાવાદ 14, રાજકોટ અને ગાંધીનગર 11, મહેસાણા, બનાસકાંઠા અને વડોદરામાં 9, અરવલ્લી, ખેડા અને જામનગરમાં 7, મોરબીમાં 6, સુરેન્દ્રનગર અને કચ્છમાં 5, દાહોદ અને ભરૂચમાં 4 અને મહીસાગરમાં 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે। નવી સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદનો રાઉન્ડ શરૂ। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત માથે એક સિસ્ટમ સક્રિય થતા આજથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે। ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। નબળી કાર્યક્ષમતાવાળા કર્મચારીઓ પર વય નિવૃત્તિની લટકતી તલવાર। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં મોટી દુર્ઘટનાઓ બની છે, જેમાં મોરબી ઝૂલતા બ્રિજ, હરણી બોટકાંડ અને પછી રાજકોટ આ કાંડની ઘટનાઓનો સમાવેશ થાય છે। ગુજરાત હાઈકોર્ટે આ અંગે સરકારની ઝાટકણી પણ કાઢી હતી, ત્યારે હવે રાજ્ય સરકારે નવો નિર્ણય લીધો છે, જેમાં 50થી વધુ ઉંમરના એડમિનિસ્ટ્રેટિવ કર્મચારીઓ પર કામ કરવાની ક્ષમતાના માપદંડ પર વહેલા નિવૃત્ત કરી દેવાની તલવાર લટકાવી દીધી છે। 9 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સેલ્ફી શેર કરો। પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ ડિઝાઇન કરનાર પિંગાલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે હર ઘર તિરંગા અભિયાનની પણ જાહેરાત કરી હતી। પીએમએ ટ્વિટર પર લખ્યું કે આપણને તિરંગો આપવા માટે પિંગાલી વેંકૈયાને હંમેશા યાદ રહેશે। હર ઘર તિરંગા ઝુંબેશને સમર્થન આપો। 9 થી 15 ઓગસ્ટની વચ્ચે તિરંગો ફરકાવો અને હર ઘર તિરંગા ડોટ પર સેલ્ફી શેર કરવાનું ભૂલશો નહીં। વાયનાડમાં 350 થી વધુના મોત, બચાવ કામગીરી નિષ્ફળ। કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 350 ને વટાવી ગયો છે। 341 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાંથી 147ની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે બચાવ કામગીરી નિષ્ફળ ગઈ છે। હવે માત્ર મૃતદેહોની શોધ ચાલી રહી છે। લેન્ડસ્લાઇડથી પ્રભાવિત 10,000થી વધુ લોકોને 91 કેમ્પમાં રાખવામાં આવ્યા છે। તાજમહેલમાં 2 યુવકોએ ગંગા જળ ચઢાવ્યું। તાજમહેલની અંદરના મકબરા પર અખિલ ભારત હિન્દુ મહાસભાના 2 કાર્યકરોએ ગંગા જળ ચઢાવ્યું છે। દિવાલ પર ઓમનું સ્ટીકર ચોંટાડીને તેના પર પણ જળ રેડવામાં આવ્યું। બાદમાં સીઆઈએસએફે વિનેશ અને શ્યામને પકડીને પોલીસને સોંપ્યા છે। જિલ્લાધ્યક્ષ મીના રાઠોડ કામડ લઈને આવી હતી, જેને તાજના ગેટ પર જ રોકી દેવાઈ હતી, જ્યારે આ બંને યુવકો બોટલમાં પાણી લઈને અંદર ગયા હતા। હિન્દુ મહાસભાનો દાવો છે કે આ તેજોમહાલય શિવ મંદિર છે। અયોધ્યા ગેંગરેપના આરોપીઓ પર બુલડોઝર એક્શન। યુપીના અયોધ્યામાં ગેંગરેપના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાનની સંપત્તિ પર સીએમ યોગીનું બુલડોઝર ચાલી ગયું છે। પોલીસ ટીમે મોઈદ ખાનની બેકરી અને ઘર પર બુલડોઝર ચલાવ્યું છે। ફૂડ સેફ્ટી વિભાગે તેની બેકરીમાંથી સેમ્પલ એકત્ર કરીને તેને સીલ કરી દીધી છે। આ સિવાય વહીવટીતંત્ર આરોપીઓની સંપત્તિની પણ તપાસ કરી રહ્યું છે। આ કેસમાં અનેક પોલીસકર્મીઓ પણ આરોપી છે। ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળશે મોટી ગિફ્ટ। જેએસડબલ્યુ ગ્રુપના ચેરમેન અને એમડી સજ્જન જિંદલે જાહેરાત કરી છે કે ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓને નવી એમજી વિન્સર ઇલેક્ટ્રિક કાર આપી તેમનું સન્માન કરશે। પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા જિંદાલે કહ્યું કે ટીમ ઇન્ડિયાના દરેક ઓલિમ્પિક મેડલ વિજેતાને જેએસડબલ્યુ એમજી ઇન્ડિયા તરફથી એક નવી એમજી વિન્સર ગિફ્ટ કરવામાં આવશે।
યુદ્ધના ભડકારા, અમેરિકા મધ્ય પૂર્વમાં સેના વધારશે. ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધના ભડકારા વાગી રહ્યા છે. ઈરાને ઇઝરાયલ પર સીધા હુમલાની ચેતવણી આપી છે. બગડતી પરિસ્થિતિને જોતા અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સેના વધારવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ કહ્યું કે આ ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે ફાઇટર પ્લેનનો કાફલો મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવશે. આ સિવાય યુરોપિયન અને મધ્ય એશિયાઈ દેશોમાં મિસાઇલ, ક્રુઝર અને ડિસ્ટ્રોયર મોકલવામાં આવશે.